વધુ એક સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। રાજકોટમાં જે હુમલો થયો હતો તેના પ્રમાણે સમાચાર જયંતિ સરદારા પર હુમલો થયો હતો તે મામલે સમાચાર મળી રહ્યા છે। સરદાર ધામના ટ્રસ્ટી શર્મિલા બામણિયાનું નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ સમાચાર, સમગ્ર ઘટના ખૂબ જ નિંદનીય છે તેવું શર્મિલા બામણિયાનું નિવેદન છે। ગૃહમંત્રીએ આ બાબતે ધ્યાન દેવું જોઈએ। આપને જણાવી દઈએ આ સમાચાર, જ્યાં કોઈ એકનું વર્ચસ્વ હોય તેવું ન ચાલે તેવું પણ નિવેદન સામે આવ્યું છે। સરદાર ધામ સંસ્થા સેવાકીય સંસ્થા સાથે આગળ વધી રહી છે। બામણિયા ખોડલધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું અને સરદાર ધામની ટ્રસ્ટી પણ છું અને સરદાર ધામની સૌરાષ્ટ્ર ઝોનની મહિલા પ્રમુખ છું। મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો હવાલો છે। હું એટલું કહેવા માંગુ છું કે સરદાર ધામ 5 લક્ષ્ય બિંદુઓ ઉપર કામ કરે છે। એના અનુસંધાનમાં સરદાર ધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ત્યાં 15મી ડિસેમ્બરે ભૂમિપૂજન કરવાના છે। એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય, હાલતું હોય। હવે સરદાર ધામ ક્યારે કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ આરે કઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કઈ હોતું નથી, એટલે એ વાત હું સ્વીકારતી નથી। હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે।